અને બીજી એક અત્યારે જેમ વ્યાજખોરી વધી રહી છે, જે અત્યારે ધીરધારનો ધંધો જે છે એમાં ઘણીવાર એવું છે કે લાયસન્સની જે હદ રેખા છે એને પાર કરીને ઘણા બધા વેપાર થતા હોય છે. તો એ બાબતે તમારું શું કહેવું છે કે એવા મુદ્દાઓમાં જ્યારે એક સામાન્ય માણસ કે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે તે વસ્તુના પેટે, એટલે કે જે આપેલું કહેવાય છે કે પેમેન્ટના બદલામાં વસ્તુ, તો આ જયારે થતું હોય તો એવામાં શું શું ચોકસાઈઓ રાખવી જોઈએ? અને આવા કિસ્સાઓમાં ઘણી વખત એવું પણ થાય છે કે જે વ્યાજખોરો છે એ સામેવાળાને જે પૈસા લઈ ગયો છે એને બ્લેકમેલ પણ કરતા હોય છે અને ઘણી વખત એને ચેક એના બાઉન્સ કરાવવાની ધમકીઓ પણ આપતા હોય છે. તો આવા કિસ્સાઓમાં શું કરવું? જો શિવમભાઈ, કોઈ પણ વસ્તુ હોય એના બે પાસા હોય. તમે જે કીધું એક પાસું હતું. બીજા પાસામાં એવું પણ બની શકે કે ખરેખર કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિને હાથ ઊંચીની મદદ કરેલી હોય, અથવા તો એ ફાઇનાન્સર હોય, લીગલી પેઢી હોય, નાણાં ધીરનાનું લાયસન્સ ધરાવતો હોય અને લીગલી સરકારના નિયમ મુજબ વ્યાજ લેતો હોય અને કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હોય. પણ અત્યારનો માહોલ એવો છે સોશિયલ મીડિયાનો કે ભાઈ પૈસા લીધા પછી પણ આપવાની દાનત ના હોય. તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હું તારા વિરુદ્ધમાં પોલીસમાં જઈશ, આમ કરીશ, તેમ કરીશ, એમ કરીને એ નાણાં ધીરનારના લાયસન્સ ધરાવનાર વ્યક્તિને જ ધમકાવીને એના પૈસા માફ કરાવતા હોય છે. બરાબર. અથવા તો પોલીસમાં અરજી કરીને, પોલીસ જોડે રજૂઆત કરીને, પોલીસ દ્વારા એમને ડરાવી ધમકાવીને કાયદેસરના રૂપિયા હોવા છતાં પણ એને પૈસા માફ કરી દેવા પણ દબાણ કરતા હોય છે. આ એક પાસું છે. અને બીજી બાજુ જોઈએ તો તમે જેમ કીધું કે જે તે વ્યક્તિ ખોટી રીતે વ્યાજ વસૂલતા હોય છે એ પણ બરોબર છે. હમણાં ટૂંક સમય પહેલા જ આપણા જે ગૃહમંત્રી છે એમણે લોક દરબાર ને બધું ચાલુ કર્યું હતું. હા, એમાં કેવું હતું કે જે તે વ્યક્તિ ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરતા હોય અથવા જેમની પાસે લાયસન્સ ના હોય અથવા લાયસન્સનો દુરુપયોગ કરીને નિયમોની વિરુદ્ધમાં જઈને ધિરાણ કરતા હોય, તો એવા લોકોની વિરુદ્ધમાં ઘણા બધા પગલા લેવાયા જ છે. ગુજરાત મની લેન્ડર્સ એક્ટ છે એના અંતર્ગત ઘણી બધી ફરિયાદો થતી હોય છે. પણ આ બે પાસાથી કામ થતું હોય છે. ઘણી જગ્યાએ કેસો જેન્યુઇન પણ હોય છે, ઘણી જગ્યાએ નથી પણ હોતા. અને એના માટે પણ ઘણી બધી રેમેડીઝ છે બંને તરફે. તો ફાઇનાન્સર હોય તો એના માટે પણ ઘણી બધી અમારી પાસે રેમેડીઝ હોય છે, જે અમે એમને કન્સલ્ટિંગ વખતે સલાહ આપતા હોઈએ છીએ. પ્લસ જે વ્યક્તિએ નાણાં લીધા છે એના માટે પણ ઘણી બધી રેમેડીઝ હોય છે. પરંતુ આમાં કેવું છે કે હરેક કેસ એક અલગ સ્ટોરી હોય છે. એના પરિબળો, એના પાસાઓ, એ બધું જોયા પછી એની રેમેડીઝ નક્કી થતી હોય છે.